એ કાનજી તારી માં કહેશે પણ અમે ટુકડિયા કહેશું રે. અમારા કાનજી મામા ટુકડિયા, મારે જ્યાં એ હાજર હોય એટલે ગાવાનું ફરજિયાત. એ સાયકલ તમને વાપરવા દઈ, બુલેટ તમારું લેશું રે, લેશું રે, લેશું રે. એવું સારું બુલેટ છે ભાઈ. પણ અહીંયા આજે બુલેટ કરતા જોરદાર જેના એન્જિનના પાવર છે એમ તમે પૈસા ઉડાડો એમ તો ઉભા હું કંઈક ગઉં. હે મોગલ આવે હે નવરાત રમવા આય કેવા કેવા વેશે માતાજી કેવા કેવા વેશે. પણ મને એવું લાગે છે આજે ગુરુ પૂર્ણિમા છે ને એટલે કે મોગલ કદાચ નવરાત્ર રમવા આવતી હશે ને, પણ આજ ગુરુ પૂર્ણિમા છે એટલે કદાચ મોગલ નહીં કોક તો ગુરુ હશે ને ભાઈ. મોગલ એની અહીં આંટો દેવા આજ જાતી હશે કે તારા ધણ ધણ ધાંધર જણકે ધણ 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 હે મને લટુ મોકડી લાંબી માં, હે મને લટુ મોકડી લાંબી. એ તારે હાથે હે મના કડા ઝણું મે એ તારે હાથે હે મના કડા ઝડું બે અને ખણણ ખણણ કાંબી. માતાજી ખણણ ખણણ કાંબી. પણ તું સૌને દેખે માતાજી, તું સૌને દેખે માતાજી પણ તુજને કોઈ ન ભાડે મોગલ આવે રે. હે નવરાત રમવા આઈ કેવા કેવા વેશે માતાજી કેવા કેવા વેશે. લાઈવ ચાલુ છે એટલે ચોખવટ કરી દઉં. મોગલનો ગુરુ કોણ હશે તો મોગલનો ગુરુ એની હગી માં જન્મદાતા હશે ભાઈ. કારણ કે માથી મોટો કોઈ ગુરુ ન હોઈ શકે. ચારણ છું ને ભાઈ, મારે પ્રમાણ આપવા પડે બોલીએ ના કે માં મોગલનો કોણ ગુરુ, પણ જગતમાં જે જન્મે સાહેબ એનો સૌથી પહેલો ગુરુ હોય તો એની માં હોય, જન્મદાતા હોય. કારણ કે એ શીખવાડે. માં બોલતા તમે શીખો, પછી માં શીખવાડે કે આ બાપ, આ કાકા, આ ફુવા, આ મામા, આ ભાઈ, આ બેન. પણ માથી મોટું સાહેબ કોઈ ગુરુ નહીં. અને તમારા 1000 ગુના હોય ને તો એ ગુરુ માફ કરી શકે નહીં. ગુરુ એટલે માં. તમારા 1,00,000 ગુના હોય તો ગુરુ માફ કરી શકે અને કા માં માફ કરી શકે સાહેબ. એટલે જ માં, ગુરુ અને પિતા આ ત્રણના આપણે એમ કહેવાય ચરણ સ્પર્શ કરીને જ બહાર નીકળવું જોઈએ, આગળ વધવું જોઈએ. અને એવા જ ખૂબ અહીંયા મોજ કરવા માટે આજ બધા ભેળા થયા છે. અમે તો અહીંયા દરેક 14 આ જાગરણ કરી છે. આ લાઈવના માધ્યમથી જે જોવે છે એને કહી દઉં, જે અહીં પહેલી વાર અત્યારે આ ડાયરામાં આવ્યા છે એને કહી દઈ, દર 14 આ સ્ટેજ સામે હોય છે. આજ તમે અમારી સામે છો, બાકી સ્ટેજ સામે હોય છે, અમે આમ હોય છે. આ દર 14ના ભજન છે અને અંજવાડી 14 ઉજવવી અને અહીંયા આવા જ ભજન ભાવ થાય. 5 માણા બેઠું હોય, 25 માણા બેઠું હોય, 1000 માણા બેઠું હોય, 1,00,000 માણા બેસે, પણ આ ભજનની પરંપરા અહીંયા અવિરત ચાલુ રહેશે. અમારા નિશુ બાપુ બહુ ભજન પ્રેમી માણસ છે, એનામાં ભજન બેઠું છે. ભલા માણસ એટલો બધા ભજન પ્રેમી માણસ છે ને, ભજન એમાં બેઠું છે, એનામાં બેઠું છે. ભજનમાં એ નથી બેઠા, ભજન એનામાં બેઠું છે. એવા અમારા નિશુ બાપુ પોતે બહુ સારા ગાયક છે. એમની ગાયકી અમારા બધાને પાછા પડ દે એવડી છે, એટલી સારી ગાયકી છે. અને માતાજીએ ગળું દીધું છે, આનંદ દીધો છે. અને એમાંય
મોરના ઈંડાને ચિતરવા ન પડે ભલામણ કોનું કૂડ છે કોનું લોહી છે એ તો જુઓ. સીધે સીધા આપણને કોકને એમ થાય કે નારાયણ બાપુ કેવા લાગતા હશે, તો મેં તો નથી જોયા, પણ હું આ નિશુ બાપુને જોઈ લઉં ને ત્યાં ખબર પડી જાય ભલામણ કે એ આત્મા કેવો પવિત્ર રહી છે. અને એ પવિત્રતાને જાળવવા હાટું અહીં સુર શબ્દ અને સાહિત્યના સંગમને લઈને આ ડાયરા કરી છે, આ જાગરણ કરી છે. તો એવા જ આજે હાથ પુરાવા હાટું થઈ અને સુંદરપુરી આવ્યા છે ભાઈ ભૈલુભાઈ સુંદરપુરી.